જય શ્રી કૃષ્ણ મિત્રો આ તુલસીજીના છોડને હિન્દુ ધર્મની અંદર ખૂબ જ પવિત્ર અને પૂજનીય માનવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આ તુલસીના જે પાન છે તેને ક્યારેય ડાયરેક્ટ દાંતથી ન ચાવવા જોઈએ? ના, આ કોઈ વહેમ નથી, પરંતુ તેની પાછળ ખૂબ મોટું વૈજ્ઞાનિક કારણ છુપાયેલું છે. તુલસીજીના પાનની અંદર ખૂબ પુષ્કળ પ્રમાણમાં મર્ક્યુરી એટલે કે પારો રહેલો છે, જે ડાયરેક્ટ ચાવીએ તો દાંતની અંદર દાંત કાળા પણ પડી શકે છે, સડો પણ થઈ શકે છે. માટે આરોગ્યની દ્રષ્ટિએ પણ તે હાનિકારક છે. આયુર્વેદમાં તો સ્પષ્ટ લખ્યું છે કે તુલસીના પાનને ડાયરેક્ટ ન ચાવવા જોઈએ અને તેને પાણી સાથે ગળી જવા જોઈએ, અથવા તો તેનો રસ કાઢીને પીવો જોઈએ, ઉકાળો બનાવીને પીવો જોઈએ. નવાઈની વાત તો એ છે કે આ તુલસી જે એટલા પવિત્ર છે કે દુનિયાના ગળ્યા કાંઠા દેશના જે છોડ છે એની અંદર આ તુલસી જે છે એ 20 કલાક ઓક્સિજન આપતો છોડ છે. એટલે જ તો હિન્દુ ધર્મની અંદર એમને આંગણામાં રોપવાનું સલાહ આપવામાં આવી છે. અને એટલે જ આપણે બધા તુલસીને આંગણાની અંદર રાખીએ છીએ કે જેથી આસપાસની હવા બધી ચોખ્ખી રહે, શુદ્ધ રહે. મિત્રો, આપણા ઋષિમુનિઓ કેવા મહાન જ્ઞાની હશે કે જેમણે આ વિજ્ઞાનને ધર્મ સાથે જોડીને આપણી રક્ષા કરી. ખરું ને? તો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો તમારા પરિવાર સાથે અવશ્ય શેર કરજો. અને આવીને આવી માહિતી મળતી રહે માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. જય શ્રી કૃષ્ણ.